નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે સીઈટીના પર્યાવરણ વિષયના પાઠ નંબર 17 ગુજરાત, જે ગુજરાત પાઠ છે એના વિશે માહિતી મેળવીશું. એમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે? તો ગુજરાતમાં આમાં ઓપ્શન નથી આપ્યો, 33 આપ્યો છે, પણ એની જગ્યાએ 34 કરી દેવાના છે. એટલે કે 34 છે. એક હમણાં નવો જિલ્લો ઉમેરાયો છે, વાવ-થરાદ. એટલે ગુજરાતમાં કુલ 34 જિલ્લા છે. બીજો પ્રશ્ન છે, ગામડાઓને પાકા રસ્તાથી જોડવાનું કાર્ય કોણ કરે છે? તો ઓપ્શન નંબર બી, તાલુકા પંચાયત કરે છે. તાલુકા પંચાયત. ત્રીજો પ્રશ્ન છે, કેટલાક તાલુકાના સમૂહથી શું બને છે? તાલુકાનું સમૂહ થાય તો જિલ્લો બને છે. ચોથો પ્રશ્ન છે, ગામના તલાટી અથવા સરપંચ તાલુકામાં ગામના પ્રશ્નોની રજૂઆત કોને કરે છે? તો તાલુકા વિકાસ અધિકારીને કરે છે. કોઈ ગામમાં કે તકલીફ હોય તો તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવાની હોય છે. પાંચમો પ્રશ્ન છે, ગુજરાતમાં કેટલા તાલુકા આવેલા છે? તો આમાં પણ એ ઓપ્શન નહીં હોય, કેમ કે હમણાં નવા તાલુકા ઉમેરાયા છે. એટલે ગુજરાતમાં કુલ 265 તાલુકા આવેલા છે. છઠ્ઠો પ્રશ્ન છે, જિલ્લો શાનાથી બને છે? તો ઓપ્શન ડી, તાલુકાનો સમૂહ. સાતમો પ્રશ્ન છે, ગામના સમૂહથી શું બને છે? ગામ ભેગું થાય, ગામના બધા જે ગામડાઓ ભેગા કરીએ તો એનો સમૂહથી શું બને છે? તાલુકો બને છે. અને તાલુકાના સમૂહથી જિલ્લો બને છે. આઠમો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો ગાંધીનગર છે. નવમો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લાને પાકિસ્તાનની સરહદ સ્પર્શે છે? એટલે કે કયો જિલ્લો છે એ પાકિસ્તાનની સરહદ પર આવેલો છે, એટલે કે બોર્ડર ટચ કરે છે, સ્પર્શે છે. તો એમાં આવશે કચ્છ જિલ્લો. 10મો પ્રશ્ન છે, કચ્છ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે? 10 તાલુકા. અમીરગઢ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? અમીરગઢ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. તમારે બધા તાલુકાઓ યાદ રાખવાના છે કે કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે. કોઈ પણ તાલુકો પૂછાઈ શકે છે. ભારતનો સૌથી પ્રસિદ્ધ તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. તરણેતરના મેળાની ખાસિયત શું છે? તો ત્યાં ભરેલી છત્રીઓ બધા લોકો લઈને આવતા હોય છે, એની ખાસિયત છે. 14મો પ્રશ્ન છે, ગુજરાતમાં મકાઈનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવામાં આવે છે? પંચમહાલ જિલ્લામાં. નીચેનામાંથી કયા વિસ્તારમાં સિમેન્ટ અને રંગ રસાયણનો ઉપયોગ ખૂબ વધ્યો છે? તો પોરબંદર. 16મો પ્રશ્ન છે, સમગ્ર ભારતમાં ઘુડખર માત્ર ક્યાં જોવા મળે છે? ઘુડખર છે ફક્ત ને ફક્ત કચ્છ જિલ્લામાં જ જોવા મળે છે. આખા ભારતમાં ખાલી કચ્છ જિલ્લામાં જ છે. 17મો પ્રશ્ન છે, આ પણ મોસ્ટ આઈએમપી છે, જેસોર રીંછનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો બનાસકાંઠામાં આવેલું છે. 18મો પ્રશ્ન છે, બાલારામ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ પણ બનાસકાંઠા પાલનપુરમાં આવેલું છે. 19મો પ્રશ્ન છે, કચ્છ જિલ્લો ભારતના કયા રાજ્યની સરહદને સ્પર્શે છે? તો રાજસ્થાનને સ્પર્શે છે. 20મો પ્રશ્ન છે, કયો જિલ્લો કચ્છનો પાડોશી જિલ્લો છે? તો કચ્છનો પાડોશી જિલ્લો કયો છે? મોરબી પણ છે, સુરેન્દ્રનગર પણ છે અને બનાસકાંઠા પણ છે. એટલે કે આપેલ તમામ. અત્યારે બનાસકાંઠા જિલ્લો નહીં આવે, કેમ કે વાવ-થરાદ જિલ્લો એમાંથી અલગ બની ગયો છે, એટલે બનાસકાંઠા નહીં આવે. 21મો પ્રશ્ન છે, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો.
ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો એ પણ ડાંગ જિલ્લો છે. 23મો પ્રશ્ન છે, ગુજરાતમાં આવેલા જંગલોનો સૌથી મોટો ભાગ કયા જિલ્લામાં આવેલો છે? તો એ પણ ડાંગ જિલ્લામાં આવેલો છે. ડાંગ જિલ્લામાં જંગલો વધુ છે, વસ્તી ઓછી છે અને જિલ્લો પણ સૌથી નાનો છે. 24મો પ્રશ્ન છે, ડાંગ જિલ્લો ગુજરાતમાં આવેલ જંગલોનો કેટલા ટકા ભાગ ધરાવે છે? તો 58%. 25મો પ્રશ્ન છે, ડાંગ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? તો 1700 ચોરસ કિલોમીટર છે. તમારે ધ્યાન રાખવાનું છે, કિલોમીટર, મીટર પણ લખેલું હશે. 26મો પ્રશ્ન છે, અમદાવાદ કઈ નદીને કિનારે વસેલું છે? તો અમદાવાદ સાબરમતી નદીને કિનારે વસેલું છે. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા દર કયા જિલ્લામાં છે? એટલે કે કયા જિલ્લામાં સૌથી વધુ લોકો ભણેલા ગણેલા છે? તો એ સુરત જિલ્લામાં. 28મો પ્રશ્ન છે, સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે. 29મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સ્થળ અમદાવાદમાં આવેલું છે? તો અમદાવાદમાં જે સ્થળ છે 29માં કાંકરિયા તળાવ એ અમદાવાદમાં આવેલું છે. 30મો પ્રશ્ન છે, ગાંધી આશ્રમ ક્યાં આવેલું છે? ગાંધી આશ્રમ છે એ અમદાવાદમાં આવેલો છે. સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો એ પણ અમદાવાદમાં આવેલો છે, સાબરમતી રિવરફ્રન્ટ. ગિરનાર પર્વત ક્યાં આવેલો છે? ગિરનાર પર્વત જુનાગઢમાં આવેલો છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે ગોરખનાથ. શેત્રુંજય પર્વત કયા જિલ્લામાં આવેલ છે? શેત્રુંજય પર્વત છે ભાવનગર જિલ્લામાં આવેલ છે. અક્ષરધામ અને મહુડી ધાર્મિક સ્થળો ક્યાં આવેલા છે? તો એ ગાંધીનગરમાં જિલ્લામાં આવેલા છે. નીચેનામાંથી કયું સ્થળ ગાંધીનગરમાં આવેલ છે? ધોળેશ્વર મહાદેવનું મંદિર છે એ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? સૂર્ય મંદિર મોઢેરામાં આવેલું છે. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? કીર્તિ તોરણ વડનગર જિલ્લામાં આવેલું છે. 39મો પ્રશ્ન છે, મોઢેરા કયા જિલ્લામાં આવેલું છે? તો મોઢેરા છે મહેસાણા જિલ્લામાં આવેલું છે. ઓપ્શન ડી. 40મો પ્રશ્ન છે, નર્મદા નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવેલ છે? તો નવા ગામ ખાતે બંધ બાંધવામાં આવેલ છે. નર્મદા નદી પર બંધ બાંધવાથી કયું સરોવરનું નિર્માણ પામ્યું છે? એમાં આવશે સરદાર સરોવર. 42મો પ્રશ્ન છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં આવેલું છે. પાટણની કઈ વાવ સોલંકી વંશની યાદ અપાવે છે? તો રાણીની વાવ પાટણમાં આવેલી છે, એ સોલંકી વંશની યાદ અપાવે છે. 44મો પ્રશ્ન છે, ગુજરાતમાં કર્કવૃત કુલ કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો 6 જિલ્લામાંથી પસાર થાય છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ હતા? કોને માનવામાં આવે છે? તો એમાં વર્ગીસ કુરિયન, ડોક્ટર વર્ગીસ કુરિયન. એટલે શ્વેત ક્રાંતિ એટલે દૂધની ક્રાંતિ. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો એમાં આવશે ઓપ્શન એ. ઓપ્શન એ આવશે. 47મો પ્રશ્ન છે, અમદાવાદમાં કયો આશ્રમ આવેલો છે? તો સાબરમતી પણ આવેલો છે અને કોચરબ પણ આવેલો છે. એટલે એમાં આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. 48મો પ્રશ્ન છે, ગાંધીજીએ સેના દ્વારા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર માટેની લડત ઉપાડી હતી? તો ચરખા. ચરખો આવે એનાથી. અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? અમૂલ ડેરીની સ્થાપના
ત્રિભુવનદાસ પટેલે કરી હતી? કયા આશ્રમને ગાંધી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે? તો અમદાવાદમાં આવેલો સાબરમતી આશ્રમ. અને છેલ્લો પ્રશ્ન છે 51મો પ્રશ્ન, અંબાજી માતાનું પ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ કયા જિલ્લામાં આવેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે કયા જિલ્લામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ નંબર 17 ગુજરાત વિષયની જે જાણકારી હતી, માહિતી, એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોયા. અને હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાર સુધી બાય બાય.